નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ગ્રામરનો આજનો આપણો નવો ટોપિક છે નિપાત. નિપાત સ્કૂલમાં તો લગભગ ક્યાંય ભણાવવામાં આવતો નથી, કેમ કે સિલેબસમાં હોતો નથી. એટલે જો કોઈ ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરે છે તો એના માટે આ ટોપિક નવો લાગશે, કેમ કે સ્કૂલમાં ભણાવવામાં આવતો હોતો નથી. પણ એટલો બધો અઘરો પણ છે નહીં. તો ચાલો શરૂ કરીએ. તો નિપાત એટલે તો સૌથી પહેલા શું થાય, તો કે નિપાત એટલે કાંઈ નથી, નામ એટલે કે સંજ્ઞા, ક્રિયાપદ કે ક્રિયા વિશેષણ કે ખાલી વિશેષણ, એની પાછળ જે અક્ષર શબ્દો આવે છે તેને શું કહેવાય છે? નિપાત કહે છે. કહેવાનો મતલબ એમ છે કે આટલા શબ્દો ચ, તો, ને, ય, પણ, શુદ્ધા, જી, ફક્ત, માત્ર, કેવળ, કે, ને, તો અને એમ કે આવા જે શબ્દો આવે છે એ નામની સાથે હોઈ શકે, ક્રિયાપદની સાથે હોઈ શકે, વિશેષણની સાથે હોઈ શકે કે ક્રિયા વિશેષણની સાથે હોઈ શકે. આવા જે શબ્દો છે એને નિપાત કહેવામાં આવે છે. તો એમાંથી કયો શબ્દ શું કહેવા માંગે છે અને કઈ જગ્યાએ આવે છે એ આપણે જોઈએ. જેમાંથી પહેલો શબ્દ છે જ. જ શું સૂચવે છે? ફરજિયાતપણું, ભારપૂર્વક, મસ્ટ. ઇંગ્લિશમાં આપણે એને મસ્ટ કહીએ છીએ, એટલે એ ભારપણું સૂચવે છે. એના બે એક્ઝામ્પલ જોઈએ. જેમ કે એક વાક્ય આપેલું છે, તમારે આવવું જ જોઈએ. આમાં ફરજિયાતપણું આવે છે, ભારપૂર્વક કહેવામાં આવે છે કે તમારે આવવું જ જોઈએ. તો આ આવવું એક ક્રિયા છે અને ક્રિયાની પાછળ જે શબ્દ આવે છે જ, જે ભારપૂર્વક એટલે કે ભાર બતાવે છે, એ શબ્દ છે આપણો કયો શબ્દ છે? નિપાત છે. એટલે અહીંયા જ નિપાત છે. તમે સારું જ કર્યું, તમે કંઈક કામ કર્યું છે એ સારું જ કર્યું છે, એવું ભાર કરીને ભારપૂર્વક કહેવામાં આવે છે. એટલે આ જે જ શબ્દ છે એ કયો છે? નિપાત છે. હવે બીજો શબ્દ છે તો. તો એટલે બીજું કંઈ પણ નહીં, તો પણ આ તો કરવાનું જ છે, આ તો થશે જ, એવું બીજું કંઈ પણ નહીં પણ આ તો થશે જ, એવું જે બતાવવામાં આવે છે એ જે શબ્દ છે એને શું કહેવાય? તો. જેમ કે હું તો જઈશ, બીજું કોઈ આવે કે નહીં પણ હું તો જઈશ, તો આ જે શબ્દ છે એ કયો છે? તો છે. એ શું છે? નિપાત છે. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ આપેલું છે, એ આવશે તો ખરો. એમાં પણ તો છે એ નિપાત છે. કેવી રીતે ખબર પડે? વાક્યનો કહેવાનો મતલબ એ થાય છે કે ગમે ત્યારે આવશે પણ એ આવશે તો ખરો જ, એટલે કે તો એ નિપાત છે. હવે ત્રીજો શબ્દ છે ને. ને છે એ હંમેશા ક્રિયાપદની સાથે આવે અને એ આગ્રહ અને ખાતરી બતાવે. બે એક્ઝામ્પલ આપેલા છે, બેસો ને. બેસો ને એટલે આગ્રહ કરવામાં આવે છે કે તમે બેસો ને, તો આમાં બેસો છે એ ક્રિયાપદ છે, એની પાછળ જે ને આવ્યો છે એ શું છે? નિપાત છે. એવી જ રીતના બીજું એક્ઝામ્પલ છે, આ તમારા ભાઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ખાતરી કરવા માટે કે જે તમારી જોડે આવેલા છે એ તમારા ભાઈ જ છે ને, બરાબર? તો પાછળ જે ને આવે છે એ શું છે? ખાતરી બતાવતો શબ્દ છે. હવે છે શબ્દ ય, પણ અને શુદ્ધા. એ બીજાની સાથે તમે પણ, એનો મતલબ કહેવાનો એવો થાય છે કે બીજાની સાથે તમે પણ, એટલે કે એણે મને બોલાવ્યો, મતલબ બીજા બધાને બોલાવ્યા, સાથે મને બોલાવ્યો. જો આ ત્રણેય શબ્દનો મિનિંગ એક જ છે. એણે મને પણ બોલાવ્યો, એને મને શુદ્ધા બોલાવ્યો, એટલે ય, પણ અને શુદ્ધા ત્રણેયનો મિનિંગ એક જ થાય છે. અને એનો વાક્યનો કહેવાનો મતલબ શું થાય છે? કે બીજાની સાથે તમે પણ બોલાવેલા છો. હવે નેક્સ્ટ છે જી. જી શબ્દ છે એ આદર અને વિનય દર્શાવે છે. જેમ કે શેઠજી પૈસા આપો, તો એમાં શેઠ માટે આદર દર્શાવવા માટે પાછળ જી શબ્દ વાપરેલો છે. એટલે આદર દર્શાવતો શબ્દ છે એ કયો છે? નિપાત છે. કાલે સહપરિવાર આવશો જી, એમાં વિનયપૂર્વક આમંત્રણ આપવામાં આવેલું છે, એટલે આવશો જી, એમાં જે પાછળ જી આવેલો છે એ નિપાત છે. હવે છે શબ્દ ફક્ત, માત્ર, કેવળ. ત્રણેયનો મિનિંગ સેમ જ થાય છે અને એ શું બતાવે છે કે આ સિવાય બીજું કંઈ નહીં, માત્ર આ એટલે આ જ. ત્રણ એક્ઝામ્પલ આપેલા છે, શાળામાં ફક્ત હું જ હાજર હતો. એનો મતલબ કે માત્ર એકલો હું હાજર હતો, મારા સિવાય બીજું કોઈ નહીં, આ સિવાય બીજું કોઈ નહીં. એટલે જે ફક્ત છે એ શું થયું? નિપાત. એનું કામ માત્ર વાંચવાનું છે, એનું કામ બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં, માત્ર વાંચવાનું છે, તો માત્ર શબ્દ છે એ નિપાત છે. મારે કેવળ બેસવાનું છે, મારું કામ ખાલી બેસવાનું જ છે, કેવળ બેસવાનું જ છે, તો કેવળ શબ્દ છે એ શું થયો? નિપાત થયો. હવે લાસ્ટ શબ્દ છે કે, ને અને તો, જે હંમેશા વાક્યને અંતે આવે અને વિનંતી, આગ્રહ કે અનુમતિ દર્શાવે. અનુમતિ મીન્સ પરમિશન, બરાબર? ત્રણ એક્ઝામ્પલ આપેલા છે. પેલું છે હું અંદર આવું કે, પરમિશન લીધી છે, અનુમતિ માંગે છે, બરાબર? તો વાક્યના અંતે આવ્યું કે, તો આ કે છે એ નિપાત છે. તારી પેન લાવતો, એમાં વિનંતી કરેલી છે તારી પેન મને પ્લીઝ આપતો, તો જે છેલ્લે તો આવે છે એ નિપાત છે. એવી જ રીતના છેલ્લું વાક્ય છે તું આવે છે ને,
કન્ફર્મ કરવા માટે છે અને છેલ્લે ને છે એમાં આગ્રહ બતાવેલો છે કે તું આવસ ને, બરાબર. તો જે અહીંયા જે છેલ્લે ને આવે છે એ નિપાત છે. બસ નિપાત આટલો સહેલો ટોપિક છે, એમાં કાંઈ ખાસ યાદ રાખવાનું નથી, માત્ર શબ્દો જ યાદ રાખવાના છે કે કયા કયા શબ્દો આવે છે. ફરી એકવાર બતાવી દઉં કયા કયા શબ્દો આવે છે. જ, તો, ને, ય, પણ, શુદ્ધા, જી, ફક્ત, માત્ર, કેવળ, કે, ને, તો આ બધા છે. આ ચારે ચાર વાક્યના અંતે આવે. આમાંથી કોઈ પણ શબ્દ વાક્યની અંદર આપેલો હોય તો એ નિપાત હોય. એક્ઝામમાં, ગવર્મેન્ટ જોબની એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે, વાક્ય આપેલું હોય છે, આવું કોઈ પણ એક વાક્ય આપેલું હોય અને લખેલું હોય કે નીચેના કયા ચાર ઓપ્શન આપેલા હોય, ચારમાંથી કયો શબ્દ છે એ નિપાત છે. ઓપ્શન આપેલા હોય જ, તો, ને, ય, કંઈ પણ 4 ઓપ્શન આપેલા હોય, બરાબર. એમાં જે ઓપ્શન આપેલા હોય એમાંથી વાક્યમાં જે શબ્દ આવતો હોય એ નિપાત છે એ ઓળખાણ કરી અને ABCD ઓપ્શન ટિક કરવાનો હોય છે. હવે આ નિપાતની સમજૂતી અહીંયા પૂરી થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર હું નિપાતનું સ્વાધ્યાય સોલ્વ કરાવીશ. આ નિપાત ટોપિક છે તો સાવ સહેલો, પણ જ્યારે આનું સ્વાધ્યાય સોલ્વ કરવા બેસીએ, વાક્યો સોલ્વ કરવા બેસીએ ત્યારે એમાં નાના નાના કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. એ કેવા કન્ફ્યુઝન ક્રિએટ થાય જ્યારે હું આ નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય સોલ્વ કરીશ ત્યારે સમજાવીશ.